નર્મદા જિલ્લાના રાજપીપળામાં નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। આ વખતે ચૂંટણી પ્રચારમાં મોટા નેતાઓ કે કરોડોની સંપત્તિ ધરાવતા ઉમેદવારો કરતાં પણ વધુ ચર્ચા એવા લોકોની થઈ રહી છે, જેઓ પાયાના સ્તરે સામાન્ય જનતા સાથે જોડાયેલા છે। રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી 35 વર્ષથી ચાની લારી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને ભાજપે ટિકિટ આપી આ મહિલા ઉમેદવાર વ્યવસાયે ચાની ટપરી ચલાવે છે। ગીતાબેન છેલ્લા 35 વર્ષથી રાજપીપળાના કોલેજ રોડ પર ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમણે જણાવ્યું છે કે એક સમયે ચા વેચતા મોદી સાહેબ જો દેશના વડાપ્રધાન બનીને દેશની સેવા કરી શકતા હોય તો હું ચાની ટપરી ચલાવીશ, મોમાનભેર જીવતી એક સામાન્ય મહિલા કોર્પોરેટર કેમ ના બની શકું। જો હું ચૂંટણી જીતીશ તો મારા વોર્ડના પ્રશ્ન હલ કરવાની અને રાજપીપળા નગરને રસ્તા, વીજળી, પાણી જેવા પ્રશ્ન હલ કરી હું નગરની સેવા કરીશ। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી બિનલબેન રાઠવાએ ઉમેદવારની સાથે ચાય પે ચર્ચા કરી ભાજપા સરકારની વિવિધ યોજના અને મળતા તેના લાભ વિશે ચર્ચા કરી હતી। ગીતાબેન પિયુષભાઈ પાટણવાડિયા, અમન ગૌરવ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા ચાની પર ચર્ચા કરતા હતા એ રીતના અમે હોય અહીંયા ચર્ચા કરીએ છીએ ને અમે એ કરીએ છીએ ને અમને ટિકિટ આપી છે। અમારી ચાની લારી છે અહીંયા ટિકિટ આપી છે તો અમે હોય વિચારીએ છીએ કે જીતીને બતાવશું, જીતીશું હોય ને બધા કામ હોય કરીશું ને બધી બહેનો સાથે અમે રહીને હોય કામ કરીશું। નગરપાલિકાના હોય કે ગમે તે હોય કાર્યકર્તા તરીકે અમે કામ કરીશું। 35 વર્ષથી ચા વેચવાનો ધંધો કરીએ છીએ। અમે સામાનભેર જીવીએ છીએ ને અમારું એમ અહીંયાથી ધંધા પરથી જ અમારું ગુજરાન ચાલે છે। અમારા કાર્યકર્તા સમસ્તો સાથે હોય અમે ચાય પર ચર્ચા કરીએ છીએ। અમે જીતીશું તો અમારા વોર્ડના સારા કામો કરીશું ને બધાને એ કરીને રહીશું। ગીતાબેન પિયુષભાઈ પાટણવાડિયા। નમસ્તે, મારું નામ બિનલ રાઠવા છે અને હાલ હું પ્રદેશ યુવા મોરચામાં મંત્રી તરીકેની મને જવાબદારી મળી છે। આજે અમે અહીંયા આગળ રાજપીપળાના વોર્ડ નંબર 7 ખાતે ચાય પે ચર્ચા માટે અહીંયા આવ્યા છીએ। તો અહીંયા આગળ વોર્ડ નંબર 7માં જે પાટણવાડિયા બેન છે એમને જે ટિકિટ મળી છે તેઓ પોતે 35 વર્ષથી ચાની લારી કરે છે। તો જેમ આપણા મોદી સાહેબ જે નાની જગ્યા પરથી આજે દેશના પ્રધાનમંત્રી છે તો એમનું પણ એવી રીતના જ વિઝન છે કે દેશના દરેક નાગરિક હોય, જે ચાહે ઊંચા પદ પર હોય કે નીચલા લેવલ પર કોઈ પણ કામ કરતા હોય, દરેકને સમાન હક મળે અને દરેકને આ જે રાષ્ટ્રહિત છે તો એમાં પોતાનો ફાળો આપવામાં ભાગીદારી મળે, એ પ્રકારનું તેમનું વિઝન સાથે લઈને અને મહિલાઓને પણ એ સમાન રીતે તક આપવામાં માને છે। આથી એ લોકોએ આજે ભાજપની જે ટિકિટ છે એ અમારા બેનને આપી છે। અને મિત્રો, સરકાર જે છે એ ઉપરથી દરેક યોજનાઓ હોય એ આપતી જ હોય છે, પરંતુ આપના ગામ કે આપના તાલુકા જિલ્લામાં જે યોજનાઓ છે, ગટર વ્યવસ્થા હોય છે કે સ્ટ્રીટ લાઇટ હોય છે, એ સિવાયની જે સ્વચ્છતા હોય, એ દરેક પ્રકારની જે વ્યવસ્થા હોય છે તેનું કામ આપણા જે તે ઉમેદવાર હોય એઓના થકી જ થવાનું હોય છે। તો આથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે પણ આ ચાય પે ચર્ચા જેવા અનેક કાર્યક્રમો હોય છે એમાં જોડાઓ। ઉપરાંત સરકારની ઘણી બધી જે યોજનાઓ હોય છે તમે તેઓનો યોજનાઓનો દરેક પ્રકારનો લાભ લો અને આવનારી જે ચૂંટણી છે એમાં અમારા બેનને મત આપી જંગી બહુમતીથી તેમને જીતાડવાનો પ્રયાસ કરો। ધન્યવાદ। મારું નામ બિનલ રાઠવા, પ્રદેશ મંત્રી યુવા મોરચા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।